શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની કારોબારી સહ-નવરચના સંપન્ન. તારીખ 26/6/2026 રોજ સંઘ કાર્યાલય ભુજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગની 3 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં તેની પુનઃરચના તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની નવી કારોબારીની રચના ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરએસએસ પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ ચાલકજી શ્રી ભરતભાઈ દરજી તેમજ એબીઆરએસએમ પ્રાંત કોર ટીમ સહ સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી, કોર ટીમ ઉપાધ્યક્ષ શ્રી મુરજીભાઈ ગઢવી તેમજ આચાર્ય સંવર્ગ પ્રાંત સહ સંગઠન મંત્રી શ્રી તરુણભાઈ વ્યાસ, સરકારી માધ્યમિક રાજ્ય અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝા તેમજ પ્રાંત સંભાગ અને જિલ્લાના વિવિધ સંવર્ગોના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભમાં શારદીય વંદનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાનીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી સંગઠનના કાર્ય વિસ્તાર, શિક્ષણ ક્ષેત્રના પડકારો તથા રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપતું પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સૌરાષ્ટ્ર સંભાગ 1 સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલે મહેમાનોનો પરિચય આપ્યા બાદ માનનીય સંઘ ચાલકજીનું પુસ્તક વડે ઉચ્ચતર માધ્યમિક સરકારી અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા અને પ્રાથમિક સરકારી મહામંત્રી મયુરભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાંતના અગ્રણીઓ શ્રી મુરજીભાઈ ગઢવી, શ્રી રમેશભાઈ ચૌધરી, શ્રી તરુણભાઈ વ્યાસ તેમજ સંઘ ચાલકજી શ્રી ભરતભાઈ દરજીએ સંગઠનની ભાવિ દિશા, કાર્ય વિસ્તાર, શિક્ષક હિતના પ્રશ્નો, સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે શિક્ષણના માધ્યમથી ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. અંતે ત્રણેય સંવર્ગોની નવી કારોબારીને ઓમના અનુમોદન સાથે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં તમામ સંવર્ગના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા એબીઆરએસએમ ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ એચ જાની, મહામંત્રી શ્રી ચેતનભાઈ સી લાખાણી, સંગઠન મંત્રી શ્રી હરેશભાઈ યુ ત્રિવેદી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી રૂપેશભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ એસ પરમાર, શ્રી સુનિલભાઈ મહેશ્વરી તેમજ સહ સંગઠન મંત્રી શ્રી અશ્વિનભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ શ્રી કીર્તિભાઈ પરમાર, મંત્રી શ્રી કાંતિલાલ પી ચૌહાણ, શ્રી કૈલાસ ભારતી ગોસ્વામી તેમજ સહમંત્રી શ્રી હરિતભાઈ ભટ્ટ, પ્રચાર પ્રમુખ શ્રી કિશનભાઈ બી પટેલ, આંતરિક ઓડિટર શ્રી કેવલભાઈ રાજગોર, કારોબારી સભ્યો શ્રી અમરાભાઈ મકવાણા તેમજ શ્રી દિલીપભાઈ પરમાર, કચ્છ જિલ્લા એબીઆરએસએમ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ ડૉક્ટર પૂજાબેન જોશી, મહામંત્રી શ્રી પ્રેમપ્રકાશ ગુપ્તા, સંગઠન મંત્રી શ્રી ગોપાલભાઈ ગઢવી, ઉપાધ્યક્ષ શ્રી કાનજીભાઈ ગઢવી તેમજ મહિલા ઉપાધ્યક્ષ ડૉક્ટર દીનાબેન જોબનપુત્રા, મહિલા મંત્રી શ્રીમતી દ્રષ્ટિબેન દવે તેમજ કોષાધ્યક્ષ શ્રી નરેશભાઈ કારિયા, કચ્છ જિલ્લા એબીઆરએસએમ ગ્રાન્ટેડ આચાર્ય સંવર્ગ અધ્યક્ષ શ્રી વસંતભાઈ ગઢવી, મહામંત્રી શ્રી ભાણજીભાઈ વિગોરા, સંગઠન મંત્રી ડૉક્ટર ઈશ્વરભાઈ ચારણ, ઉપાધ્યક્ષ શ્રી હાશમભાઈ મંધરા તેમજ કોષાધ્યક્ષ શ્રી ગોવિંદરામ કાપડી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી શ્રી ધર્મેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સરકારી માધ્યમિક જિલ્લા અધ્યક્ષ શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા કલ્યાણ મંત્ર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. નવી રચાયેલી કારોબારીને ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી અને આગામી 3 વર્ષ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવી શિક્ષક હિત અને રાષ્ટ્રહિતના કાર્યોમાં વધુ સક્રિય બનવા આહ્વાન કર્યું. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.